ડભોઈ શહેરના દયારામ હાઈસ્કૂલ નજીક આવેલી નવી આંગણવાડીમાં આજે ભજન કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ જતા પણ વરસાદ માત્ર એક જ વખત તે પણ હળવા ઝાપટા જ પડેલ, જેથી હવે વરસાદની ખાસ જરૂર હોય, કેમ કે ખેતી માટે વરસાદ, પીવાના પાણી માટે પણ વરસાદ પડે તો જ ખેતી થાય, તેમજ પશુ પક્ષી, જીવજંતુઓ, માનવી સૌ માટે પાણી જરૂરી હોય છે, જેથી હાલ ચોમાસાનો વરસાદ ખેંચાઈ જતા સૌ ચિંતામય બની ગયા છે, જેથી આજે આંગણવાડીમાં ભગવાન કુદરત ખુદા હર માનવી, હર પશુ પંખી, જીવજંતુ ખાતર વરસાદની મહેર કરે અને જલ્દીથી વરસાદ વરસે તેવી પ્રાર્થનાઓ સાથે કથાનો કાર્યક્રમ યોજાયો હતો। ઉપરાંત નગરમાં વિવિધ વિસ્તારોમાં મહિલા બાળાઓ માટીના મેઘરજા બનાવીને આવરે મેહુલા આવરે, વરસાદ આવો, ભર તલાવડી ભરના નારાઓ સાથે કુદરત પાસે વરસાદની માંગ કરી હતી। રઝાક ખત્રી સાથે BTV ન્યૂઝ। આ કથા ખાસ તો આંગણવાડીના ઉદ્ઘાટન નિમિત્તે અમે રાખી હતી, સત્યનારાયણની કથા। ત્યારબાદ વરસાદ પણ આ વખતે આવ્યો નથી ને ઘણો મોડો છે, એનાથી તળાવો ને એ બધું તો સુકાવા જ માંડ્યું છે। ત્યાર પછી તો આપણે પ્રાણી પશુઓનો પણ વિચાર કરીએ ને ત્યારબાદ મનુષ્યનો પણ વિચાર કરીએ તો આંગણવાડી તો અમે સત્યનારાયણની કથા એની માટે કરી છે, પણ પરંતુ અમે લોકોએ વરસાદ માટેની પણ પ્રાર્થના કરી છે। બાળકો અને બહેનો દ્વારા વરસાદ વહેલો આવે અને જરૂરી આવે એની માટે ખાસ પ્રાર્થના કરી છે।